नमस्कार 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 मित्रों। मित्रों गुड मॉर्निंग। नमस्कार मित्रों, गई वखते आपणे 7મા ચેપ્ટરનો છેલ્લો મુદ્દો ટ્રાન્સફોર્મર અને એના આધારિત દાખલા કેટલાક એમસીક્યુ પ્રશ્નો પણ તમારી સામે મેં રજૂ કરેલા છે। મિત્રો 7મું ચેપ્ટર સંપૂર્ણ થઈ ચૂકેલું છે। માત્ર હવે આપણે એના થોડા એમસીક્યુ ગણવાના છે। નીટમાં પૂછાયેલા પ્રશ્નો, જેડબલઈમાં પૂછાયેલા પ્રશ્નો, ગુજકેટમાં પૂછાયેલા પ્રશ્નો, આ બધા પ્રશ્નો જે છે એ પ્રશ્નો હું તમને સોલ્વ કરાવું। મિત્રો ફરી કહું છું, 7 ચેપ્ટર સુધી તમે ફટાફટ બધું તૈયાર કરી નાખો। 8મું ચેપ્ટર બિલકુલ નાનું છે, વિદ્યુત ચુંબકીય તરંગો, અને એની અંદર પણ વાર્ષિક પરીક્ષાની અંદર ઘણો બધો ભાગ એનો બોર્ડે કાપી નાખ્યો છે। એટલે મિત્રો આપણે ખૂબ ઝડપથી પહેલો ભાગ સંપૂર્ણ કરી નાખ્યો। તો મિત્રો આજે આપણે 7મા ચેપ્ટરના કેટલાક અગત્યના પ્રશ્નો તમારી સામે હું રજૂ કરી રહ્યો છું। તો મિત્રો પહેલો પ્રશ્ન, चलो मित्रों તમે પણ ચોપડો, કેલ્ક્યુલેટર, વોલપેન લઈને તૈયાર થઈ જાઓ। કેટલીક રકમો હું લખું છું તો કેટલીક રકમો તમારે સાંભળવી પડશે અને એ પ્રમાણે તમે લખી। ચલો, એક એસી પરિપથનું પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 120 વખત શૂન્ય થાય છે। મિત્રો, एक एसी परिपथનું પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 120 વખત શૂન્ય થાય છે। તો એસી પ્રવાહની આવૃત્તિ કેટલી? મિત્રો જો આપણી પાસે વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t હતો। આપણે લાગુ પાડેલો વોલ્ટેજ હવે જો પ્રવાહ શોધવું तो प्रवाह I is equal to V by R अथवा ZL લખે છે। તો મિત્રો આનું સ્વરૂપ જે છે એ Im sin ઓમેગા t જેવું આવશે, બરાબર છે। આ તો અવરોધ લીધેલો, એવું જરૂરી નથી કે મારે અવરોધ જ લેવો પડે, પણ મિત્રો આ sin લીધેલી છે તો આની પણ sin લીધેલી અથવા કદાચ cosine લીધેલી, પણ મિત્રો આના આલેખો કેવા આવે તો આનો આલેખ જે છે એ આનો આલેખ આવો આવે, આને એક તરંગ કહેવાય। હવે એની અંદર મિત્રો ધ્યાન દો, અહીં ગાડી શૂન્ય થઈ, અહીં ગાડી શૂન્ય થઈ, એટલે એક તરંગની અંદર પ્રવાહ કે વોલ્ટેજ કેટલી વખત શૂન્ય થાય તો કે 2 વખત। તો શું કહે છે મિત્રો, 1 સેકન્ડમાં 120 વખત શૂન્ય થાય છે। તો એસી પ્રવાહની આવૃત્તિ કેટલી? તો આવૃત્તિ આની જે છે એ आवृत्ति f बराबर sin હશે। હવે 60 ગુણ્યા 2 એટલે 120 થવાય। 60 ગુણ્યા 2 એક તરંગની અંદર 2 વખત એ શૂન્ય થાય, તો આવૃત્તિની કિંમત હું 60 કર્યું તો 60 ગુણ્યા 2 એટલે 120 થશે। 120 વખત એ શૂન્ય અથવા 120 વખત એ મહત્તમ થાય। ચલો બીજો પ્રશ્ન, LCR પરિપથનું, મિત્રો સાંભળજો, LCR પરિપથનું એસી પ્રાપ્તિ સ્થાનની કોણીય આવૃત્તિ ઘટાડે, ઓમેગા ઘટાડે, ઓમેગા ઘટાડે। LCR પરિપથનું એસી પ્રાપ્તિ સ્થાનની કોણીય આવૃત્તિ ઘટાડતા કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ખાલી જગ્યા। कैपेसिटिव रिएक्टेंस એટલે 1/ओमेगा c, આ છે xc, આ કેપેસિટિવ રિએક્ટન્સ। ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓમેગા ઇન્ટુ n। તો મિત્રો જો એને ઓમેગા ઘટાડો, હવે છેદ ઘટશે એટલે xc ની કિંમત વધશે અને ઓમેગા ની કિંમત ઘટાડી
આ ઓમેગા ઘટાડશે એટલે xl ની કિંમત ઘટશે. તો મિત્રો બરોબર યાદ રાખજો xc = 1 ઓમેગા c. આ કેપેસિટિવ રિએક્ટન્સ નું મૂલ્ય, આ મૂલ્ય છે આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નું મૂલ્ય. ચલો ઓકે, ઓમેગા ની કિંમત ઘટશે તો xc ની કિંમત વધશે અને xl ની કિંમત ઘટશે. હવે મિત્રો કેટલીક વખત શું પ્રશ્ન પૂછે છે, xl નો એકમ પૂછે, xl નો એકમ. હવે xl નો એકમ મિત્રો ઓહમ, xl નો એકમ ઓહમ. xl = શું છે ઓમેગા * l. પણ મિત્રો ઘણી વખત શું પૂછે ખબર, xc નો એકમ પૂછે તો xc નો એકમ થઈ જાય ઓહમ, xc નો એકમ ઓહમ થઈ. પણ મિત્રો ધ્યાનથી xc = શું છે 1 ઓમેગા c. એટલે તમને છેતરવા માટે શું કરે છે, ઓમેગા c નો એકમ છે, ઓમેગા c નો એકમ. હવે ઓમેગા c નો એકમ પૂછે તો 1 ઓમેગા c = ઓહમ થાય. તો ઓમેગા c = 1 ઓહમ થાય અથવા ઓહમ ઇન્વર્સ અથવા તો મોહ. આ મોહ એટલે મિત્રો આ બાબત ખાસ ધ્યાનથી સમજજો. ચલો આગળ, LCR શ્રેણી પરિપથમાં Q ફેક્ટરનું મૂલ્ય, LCR શ્રેણી પરિપથમાં Q ફેક્ટરનું મૂલ્ય. હવે એને ઓપ્શન આપો, લગાડેલા AC વોલ્ટેજની આવૃત્તિ પર આધાર રાખે છે, L, R અને C એમ ત્રણેયના મૂલ્યો પર આધાર રાખે છે, માત્ર L અને C ના મૂલ્યો પર આધાર રાખે. આવા કઈ ઓપ્શન છે? હવે મિત્રો Q નું સૂત્ર આપણી પાસે તૈયાર, Q = 1/r√L/c. આનો અર્થ શું છે કે ક્વોલિટી ફેક્ટર Q ફેક્ટર છે એ આ ત્રણના મૂલ્યો પર આધારિત છે. R, L અને C એ ત્રણના મૂલ્યો પર એ આધારિત છે. ચલો મિત્રો આગળ વધું છું, તમે નોંધ કરતા રહેજો અને હું એના રિલેટેડ જે કંઈ ચર્ચા કરવા જેવી છે એની પણ હું તમારી સામે ચર્ચા કરી દઉં. ચલો મિત્રો ચોથો પ્રશ્ન લઉં છું, સાંભળો. એક એસી પરિપથમાં V અને I નીચેના સમીકરણો વડે આપવામાં આવ્યા છે. મને V અને I નું સમીકરણ આપેલું. V = 100 sin 100t વોટ અને પ્રવાહ આપ્યો I = 100 sin 100t plus pi/3 મિલી એમ્પિયર. મિત્રો જોજો મને શું કહે છે, એક એસી પરિપથમાં V અને I નીચેના સમીકરણો વડે આપવામાં આવ્યા છે. V બરાબર આટલા અને I બરાબર V વોલ્ટમાં અને પ્રવાહ મિલી એમ્પિયરમાં. ખાસ ધ્યાન રાખજો. તો મને પ્રશ્ન પૂછ્યો છે તો પરિપથનો પાવર ખાલી જગ્યા વોટ થાય, મારે શોધવો છે મિત્રો પાવર P = ક્વેશ્ચન માર્ક. બરાબર છે? તો મિત્રો RODM થયો, એ જ પ્રમાણે ROIM થયો અને કણા તફાવત મીન્સ pi/3. તો મારે પાવર શોધવો છે. પાવર P બરાબર Vrms * Irms * cos phi. આ પાવર ફેક્ટર છે, cos phi એ પાવર ફેક્ટર છે. તો મારે પાવર શોધવો છે. P = Vm/√2 Im/√2 cos pi/3. phi કણા તફાવત છે મિત્રો, સમજો phi કણા તફાવત છે. cos phi પાવર ફેક્ટર છે અને મિત્રો યાદ કરાવો cos phi પાવર ફેક્ટર = R/Z. મિત્રો સૂત્ર યાદ રાખજો. ચલો તો Vm ની કિંમત Vm = 100
ગુણ્યા I એટલે 100 ગુણ્યા 10⁻³ બરાબર મિલી એમ્પિયર ના એમ્પિયર કરવા પડશે ને અને √2 * √2 એટલે બગડો અને ઇન્ટુ cos π/3 એટલે 180 ભાગ્યા 3 એટલે 60 થશે cos 60 એટલે 1/2 એટલે 1/2 ચલો અહીં ગાડી આવશે 50 આ 50 અહીં આવશે 25 તો p આ થશે 2500 ગુણ્યા 10⁻³ અને આ શું આવ્યું વોટ જો આવો જવાબ હશે તો આવો ભરવાનો તો 1 2 ને 3 પોઈન્ટ આપું તો પાવર p 2.5 વોટ ચલો મિત્રો ઓકે છે તો મિત્રો ખૂબ સરસ અગત્યના પ્રશ્નો છે આ બધા ચલો 100 ઓહ્મ અવરોધ અને 1 હેનરી ઇન્ડક્ટન્સના શ્રેણી જોડાણ વાળા પરિપથમાંથી 50/π હર્ટ્ઝ આવૃત્તિ વાળો એસી પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત કેટલો મિત્રો પરિપથ કયો છે જો 100 ઓહ્મનો અવરોધ અને ઇન્ડક્ટન્સ આપ્યો છે 1 ઓહ્મ બરાબર એટલે RL AC શ્રેણી પરિપથ્યો અને એના માટે મને શું કહે છે કળા તફાવત શોધો મિત્રો ખૂબ અગત્યની વાત છે આપણો પરિપથ તો મિત્રો કળા તફાવત તમારે શોધવો હોય તો કળા તફાવતનું સૂત્ર છે tan phi XL/R મિત્રો આ ખાસ ધ્યાન રાખો અહીં ઘડી tan phi XL/R અને cos phi કેટલો થાય તો cos phi R/Z જે પરિપથ આપેલો એનો તમારે ઇમ્પિડન્સ મૂકવાનો z બરાબર છે હવે x tan phi XL/R લખ્યા આવું લખી શકું tan phi omega L/R is 2 pi FL upon capital R બરાબર છે તો ચલો 2 pi આવૃત્તિ મને આપી દીધી 50/π આ 50/π તેની કિંમત એક આપી દીધી ભાગ્યા આની કિંમત આપી કે મને 100 ચલો પાઈ ઉડી ગયા 50 નું 100 અને 100/100 is equal to 1 therefore tan phi is equal to 1 phi is equal to 45 ડિગ્રી અથવા π/4 રીડિંગ એટલે મિત્રો ધીમે ધીમે તમે આ બધા સૂત્રો છે ને તમે જો ચેપ્ટર તૈયાર કરીને આપ્યું હશે તો કોઈ પ્રશ્ન થશે તો તમને તરત જ સૂત્રો યાદ આવી જવાનું કે ભાઈ cos phi આવી શોધાય છે અને tan phi આવી છે ચલો મિત્રો ઉતારતા રહેજો અને હું બિલકુલ ધીમે ધીમે બોલી રહ્યો છું તમે રકમ પણ લખી શકશો ચલો મિત્રો આગળ વધું છું ચલો એના પછીનો પ્રશ્ન જો તત્કાલીન પ્રવાહ એસી પ્રવાહ I બરાબર 100 cos 200t + 45 ડિગ્રી એમ્પિયર વડે મળે છે તો પ્રવાહનું RMS મૂલ્ય કેટલું જો મને એસી પ્રવાહ જોઈએ I બરાબર 100 cos 200t + 45 ડિગ્રી એમ્પિયર આવો મને પ્રવાહ કરો અને મને પ્રશ્ન પૂછે કે તેનું આ પ્રવાહનું RMS મૂલ્ય કેટલું થાય તો મિત્રો પ્રવાહનું RMS મૂલ્ય Im થઈ ગયો તો IRMS is equal to Im/√2 બરાબર છે તો આ પ્રવાહ is equal to 100/√2 IRMS વાળો પ્રવાહ શોધવો છે એટલે મારી પાસે આવો જવાબ થશે હવે આવો ના આવો તો is equal to 50 × 2 /√2 આવું કરી શકાય
તો અહીં √2 આવશે ઇઝ ઇક્વલ ટુ 50 √2 અને સમો આપ્યો છે પ્રવાહ આપ્યો છે એમ્પિયર તો આ IRMS પ્રવાહ આપણો થઈ ગયો તો મિત્રો કેટલાક સરળ પ્રશ્નો પણ લઈ રહ્યો છું તો કેટલાક અઘરા પ્રશ્નો પણ લઈ ચલો મિત્રો આગળ ખૂબ અગત્યનો પ્રશ્ન મિત્રો ધ્યાનથી સાંભળજો LCR AC શ્રેણી પરિપથમાં ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VR VC અને VR હોય તો AC પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ કેટલો હશે મિત્રો ખૂબ અગત્યની વાત આ AC સર્કિટ હોય LCR AC સર્કિટ આપેલી છે મને DC હોય ને તો બધાના વિદ્યુત સ્થિતિમાનનો સીધો સરવાળો કરો ને એટલો પરિપથનો ટોટલ વોલ્ટેજ થાય પણ AC માં હોના હે તો મિત્રો LCR પરિપથ આપેલો હોય તો મિત્રો એનો પરિણામી વોલ્ટેજ V √VR નો સ્ક્વેર પ્લસ VR માઈનસ VC આખા નો સ્ક્વેર મિત્રો ખાસ ધ્યાન રાખજો કે V પરિણામી વોલ્ટેજ √VR સ્ક્વેર પ્લસ VR માઈનસ VC આખા નો સ્ક્વેર આ સૂત્રથી મળે એટલે AC પરિપથોના જો તમને વિદ્યુત સ્થિતિમાનના તફાવત આપેલા હોય અને તમને એમ કે AC પ્રાપ્તિ સ્થાનનો પરિણામી વોલ્ટેજ કેટલો થાય તો આ સૂત્ર પ્રમાણે કરવાનું ચલો મિત્રો આગળ વધું છું ખૂબ સરસ પ્રશ્ન આપું છું ચલો મને V બરાબર 200 √2 sin 100 વોલ્ટ વડે અપાતો એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ 1 માઇક્રોફેરેડ ના કેપેસિટરને આપવામાં આવ્યો છે તો પરિપથમાં જોડેલા એમીટરનું અવલોકન કેટલું હશે મિત્રો જો મને વોલ્ટેજનું સમીકરણ આપી દીધું V બરાબર 200 √2 into sin 100t વોલ્ટ આવો મને AC વોલ્ટેજ આપ્યો કોને લાગુ પાડ્યો 1 માઇક્રોફેરેડ કેપેસિટરને લાગુ પાડ્યો તો મને પ્રશ્ન પૂછ્યો એમીટર કેટલું અવલોકન બતાવશે એમીટરનું અવલોકન જાણવું છે તો મિત્રો મારે પ્રવાહ જાણવો છે ને તો IRMS મિત્રો ધ્યાનથી મીટર જો અવલોકન માપે IRMS આપણે એમીટર જે જોડ્યું એ કયો પ્રવાહ આપશે IRMS આપશે એટલે ઇઝ ઇક્વલ ટુ આનો VRMS ભાગ્યા Z બરાબર આ તો લખી શકતો નથી કારણ કે મને કેપેસિટર આપેલો છે તો is equal to जो Vm by √2 into 1 upon omega c कैपेसिटर આપેલું છે મને એટલે 1 upon omega c કર્યું તો IRMS is equal to Vm omega c by √2 તો જો Vm આપેલો છે સૂત્રની અંદર તો is equal to 200 √2 omega omega મળશે ગુણ્યા 100 c ની કિંમત આપી છે 1 માઇક્રોફેરેડ એટલે 10⁻⁶ અને ભાગ્યા r √2 ચલો √2 કેન્સલ આ 4 મીંડા પેલો 6 મીંડા તો is equal to 2 into 10⁻², બરાબર છે IRMS મીન્સ એમ્પિયર જો આવો જવાબ હોય તો ભરી નાખો તો is equal to હું આવું લખી શકું 20 મિલી એમ્પિયર જો મિત્રો 20 ગુણ્યા 10⁻³ એટલે એક બિંદુ જતું રહેશે એટલે 2 into 10⁻² પાછું આવશે એટલે 2 into 10⁻² એમ્પિયર અથવા 20 મિલી એમ્પિયર થશે ચલો મિત્રો ઓકે ઉતારજો મિત્રો ખૂબ સારા પ્રશ્નો છે ભૂતકાળની અંદર અનેક વખત આ પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે એટલે તમે બરાબર ધ્યાનથી આ પ્રશ્નોને ન્યાય આપજો ચલો મિત્રો આગળ વધવું જરા મિત્રો એવું ના વિચારશો કે નીટની અંદર કે જેડબલની અંદર બધું અઘરાપણું હોય
હવે મિત્રો એક તમને જબરજસ્ત આ વખતેનું જે રિઝલ્ટ બતાડે છે એ એવું બતાડે છે કે તમે વ્યવસ્થિત રીતે તમારું પાઠ્યપુસ્તક તૈયાર કરો, એની થિયરી, એના દાખલા. તો આ વખતે સામાન્ય છોકરા 400 ઉપર તો માર્ક લાવી દે, સામાન્ય છોકરા. અને જેને થોડી ઘણી સારી મહેનત કરી છે એ લોકો તો બધા 500 ઉપર નીકળ્યા. તો મિત્રો મેઇન વસ્તુ છે પ્રેક્ટિસ. તમે જે સંદર્ભ સાહિત્ય વસાવ્યું છે મિત્રો એની તમે સારી રીતે પ્રેક્ટિસ કરો. પણ એ પ્રેક્ટિસ ક્યારે કરાય કે પહેલા કન્ટેન્ટ હોવું જોઈએ આપણી પાસે. એમને તો તમને એમસીક્યુ આવડવાના નથી. એટલે પહેલા તમે વ્યવસ્થિત રીતે થિયરી, એના સૂત્રો એને દિમાગમાં ગોઠવી નાખો કે ભાઈ આ પરિપથ છે તો એના માટેનું સૂત્ર આ છે, આ પરિપથ આપેલો છે તો એના માટે આ શોધવું છે, તો હું આવું કરી શકું છું. એ બધું બરોબર વિચારો. ચલો મિત્રો આગળ વધું છું. ચલો એસી પરિપથનો પાવર, એસી પરિપથનો પાવર P બરાબર Vrms into Irms into cos phi વડે આપવામાં આવે. LCR શ્રેણી પરિપથનો અનુનાદ વખતે પાવર ફેક્ટર કેટલો? હવે જો મિત્રો અનુનાદ કરવાનું. હવે અનુનાદ થાય ત્યારે XL બરાબર XC થઈ જાય, એટલે Z બરાબર R થાય. મિત્રો આ સમજો, Z બરાબર R થઈ જાય. હવે પરિપથમાં માત્ર શું છે? કેપિટલ R. તો એ વખતે કળા તફાવત કેટલો હોય? તો કે 0. તો કળા તફાવત મિત્રો આ બધા પ્રશ્નો અગત્યના. કળા તફાવત થાય બરાબર 0. તો મિત્રો પાવર ફેક્ટર કેટલો થાય? હવે તો પાવર ફેક્ટર cos phi is equal to cos 0 is equal to 1. ખ્યાલ આવ્યો? તો પાવર ફેક્ટર ની કિંમત 1 થાય તો પાવર કેટલો થાય? તો પાવર P is equal to Vrms into Irms. મિત્રો આ બધા પ્રશ્નો અગત્યના. આમાંથી તમને ગમે તે વસ્તુ પૂછી શકે છે. તો મિત્રો ખૂબ અગત્યની વાતો છે. ચલો આગળ વધું છું. ચલો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરનું મૂલ્ય ખાલી જગ્યા. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે R is less than 1. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આપેલો તો એનો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર જે R કહીએ છીએ એ R ની કિંમત 1 કરતા નાની હોય. તો મિત્રો યાદ કરાવો, જો ટ્રાન્સફોર્મરમાં E1 by E2 epsilon E1 by E2 is equal to N1 by N2 બરાબર છે. is equal to મિત્રો ધ્યાનથી is equal to I2 ભાગ્યા I1. મિત્રો આ સૂત્ર તમે તૈયાર કરો. E1 એટલે પ્રાઇમરી ગૂંચળું અને E2 એટલે ગૌણ ગૂંચળાનો પ્રેરિત થતો EI અને એને પ્રકારની સાથે સપ્રમાણતાનો સંબંધ છે. મિત્રો પણ પ્રવાહ સાથે વ્યસ્ત પ્રકારનો સંબંધ છે. વોલ્ટેજ વધશે તો પ્રવાહની કિંમત ઘટશે. કારણ શું છે? આદર્શ ટ્રાન્સફોર્મર માટે P1 બરાબર P2 થાય. આદર્શ ટ્રાન્સફોર્મરો માટે P1 બરાબર P2 થાય. બીજી એક વસ્તુ મિત્રો તમને કહું કે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા, મારે કાર્યક્ષમતા શોધવી. કાર્યક્ષમતા તો P2 ભાગ્યા P1, આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર એ એની કાર્યક્ષમતા કહેવાય. અને કાર્યક્ષમતા હંમેશા ટકાવારીમાં દર્શાવાય એટલે ગુણ્યા 100%. મિત્રો યાદ રાખજો, બહુ અગત્યના પ્રશ્નો હોય. ચલો મિત્રો આગળ વધું છું. એક એસી પરિપથમાં 2 એમ્પિયર પ્રવાહ અને 220 વોટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. જો પરિપથમાં વપરાતો પાવર 40 વોટ હોય તો પાવર ફેક્ટર કેટલું?
પાવર ફેક્ટર R મને પાવર ફેક્ટર શોધવાનું કહે છે કે પાવર ફેક્ટર કેટલો વોલ્ટેજ પણ આપેલો છે મને પ્રવાહ પણ આપેલો છે અને મને પાવર પણ આપેલો છે જો એક એસી પરિપથમાં એક એસી પરિપથમાં 2 એમ્પિયર પ્રવાહ 220 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે જો પરિપથમાં વપરાતો પાવર 40 વોટ હોય તો પાવર ફેક્ટર કેટલો તો પાવર ફેક્ટર ચલો પાવર આપેલો છે 40 પ્રવાહ આપેલો છે વોલ્ટેજ આપેલો છે 220 ગુણ્યા પ્રવાહ આપેલો છે 2 અને cos phi m ના m તો cos phi is equal to 40 ભાગ્યા 220 ગુણ્યા 2 બિંદુ બિંદુ કેન્સલ અહીં ગણી 2 નું 4 અને 2 ને is equal to 1 ભાગ્યા 11 cos phi is equal to 1 ભાગ્યા 11 અને આવું ના આપેલું હોય તો એનો ભાગાકાર પણ લખ્યો છે is equal to 0.09 ચલો મિત્રો ઉત્તર વ્યવસ્થિત રીતે હું તમારી સામે ઘણા બધા પ્રશ્નો લઈને આવ્યો છું મિત્રો બે લેક્ચર હું માત્ર ને માત્ર એમસીક્યુ પ્રશ્નો માટે ફાળવું છું જેની અંદર નીટમાં પૂછાયેલા પ્રશ્નો જેડબલઈનો પૂછાયેલા પ્રશ્નો અને આપણી પાઠ્યપુસ્તકની જે ક્વેશ્ચન બેંક આપેલી છે એના પણ પ્રશ્નો હું તમારી સામે રજૂ કરવાનો છું તો મિત્રો તમે સજાગ થઈ જાઓ અને પ્રશ્નોને વ્યવસ્થિત ન્યાય આપવાનો ચલો નેક્સ્ટ ખૂબ અગત્યના પ્રશ્નો નીટમાં પૂછાયેલા પ્રશ્નો લઈ લો મિત્રો કેટલા એ RLC AC પરિપથમાં અનુનાદ વખતે વહેતો પ્રવાહ I છે મિત્રો જોજો LCR પરિપથ છે અને અનુનાદ વખતે વહેતો પ્રવાહ I છે તો આ વખતે પરિપથમાં વિખેરણ પામતો પાવર ખાલી જગ્યા થાય મિત્રો જો હમણાં મેં આગળ પ્રશ્ન લખ્યો મિત્રો જો આયો આપણો પાવર ખરેખર આવ્યો આ પાવર આપણો ખરેખર આવ્યો બરાબર છે હવે મને LCR પરિપથ આપેલો છે અને અનુનાદના એટલે XL બરાબર XC થાય એટલે Z બરાબર R થાય એટલે phi is equal to 0 થાય phi બરાબર 0 થાય તો cos phi means power factor is equal to 1 થાય તો power P is equal to Vrms into Irms થાય પણ મિત્રો આવો વિકલ્પ મને નથી આવ્યો તો મિત્રો હવે વિચારો હવે જો હવે મને પાવર આટલો નથી આવ્યો ખરેખર પાવર આટલો જ હોવો જોઈએ હવે એને શું કીધું છે કે પરિપથમાંથી વહેતો પ્રવાહ I સ્મોલ બરાબર છે હવે અનુનાદ થશે એટલે જેની કિંમત આ જેટલી થઈ જશે સમજો જેની કિંમત આ જેટલી તો પાવર P is equal to હું લખી શકું I2 into Z હવે Z જે હોય એ નથી રહેવું બરાબર તો પાવર P is equal to I2 into R જેની કિંમત તો આ જેટલી તો મિત્રો જો I2 into R મને વિકલ્પ આપેલો તો મિત્રો બરોબર સમજો બિલકુલ આ નીટનો પ્રશ્ન એટલે ઓપ્શન મિત્રો ખૂબ અગત્યના ચલો એના પછીનો પ્રશ્ન 40 હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતા ગુજરાત તથા 8 ઓહ્મ અવરોધ ધરાવતા અવરોધકને શ્રેણી જોડાણ સાથે 2 વોલ્ટ EMF વાળી બેટરી જોડવામાં આવે છે નક્કી કરી નાખો મિત્રો પરિપથ કયો છે તો RL પરિપથ છે જો 40 હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતા ગુજરાત તથા 8 ઓહ્મ અવરોધ ધરાવતા અવરોધકને શ્રેણી જોડાણમાં જોડી 2 વોલ્ટ EMF વાળી બેટરી જોડવામાં આવે તો પરિપથનો સમય અચળાંક ખાલી જગ્યા થાય સમય અચળાંક છે મિત્રો ખાસ ધ્યાન રાખજો સમય અચળાંક તો મિત્રો સમય અચળાંક જે છે આપણે ભૂતકાળમાં એક બે પ્રશ્નો લીધેલા જો
ઇક્વલ ટુ r બાય r અથવા t ઇઝ ઇક્વલ ટુ l બાય r. બરાબર, આ બંનેમાંથી એક જ સૂત્ર હશે. તો મિત્રો આને મારે સોલ્વ કરવું પડે. આને મારે સોલ્વ કરવું પડે. ને c r c બાય r નીચેનામાંથી કયાનું સમયનું પરિમાણ ધરાવે છે, આવૃત્તિનું પરિમાણ ધરાવે છે, તો એવા પ્રશ્નો આપણે આગળ સોલ્વ કરેલા. તો અહીં ગાડી માની લો t l બાય r નું સમીકરણ. હવે l શું છે તો કે આત્મ પરિવર્તન. તો e is equal to l into di by dt સમીકરણ છે. તો l is equal to e upon di by dt થશે. તો આનો એકમ છે વોટ. આ છે વોટ ઇન્ટુ સેકન્ડ પ્રતિ એમ્પિયર આવશે. l નો એકમ આવશે, r નો એકમ છે ઓહમ. ને r is equal to v upon i is equal to વોટ પ્રતિ એમ્પિયર. તો મિત્રો આની અંદર તો is equal to જો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર ઇન્ટુ ચલો આ નો એકમ વોલ્ટ અને એમ્પિયર થશે. ઉપર એમ્પિયર કેન્સલ, વોલ્ટ કેન્સલ, તો is equal to સેકન્ડ. તો એનો અર્થ શું થાય કે મારે સમય અચળાંક શોધવો હોય તો t is equal to l બાય r સમીકરણ સાચું. તો t is equal to ચલો l ની કિંમત આપેલી છે મને, l ની કિંમત મને આપેલી છે 40 હેનરી. આ આપી છે 40 અને અવરોધ આપેલો છે મને 8 પંચું 40. t is equal to 5 સેકન્ડ. આ સમય અચળાંક. તો પછી મિત્રો આ શું થાય? આ તો 1 upon t means 1 upon second. 1 upon second, second inverse means आवृत्ति થઈ ગયા. આવૃત્તિ હતી. બરાબર છે. ચાલો મિત્રો આગળ વધું છું. જોજો એક પ્રશ્ન પૂછેલો છે મને. ટ્રાન્સફોર્મરના ગર્ભનું લેમિનેશન કરવામાં આવે છે કારણ કે આમ કરવાથી મિત્રો યાદ કરો એડી પ્રવાહ ટ્રાન્સફોર્મરના જે બે પૂછડા બનાવ્યા, પ્રાથમિક પૂછડું અને ગૌણ પૂછડું જે બનાવ્યું એ બે અલગ કરેલા પૂછડા. એનું જે પૂછડું છે એ લેમિનેટેડ પૂછડું અને એના પાછળનું કારણ શું છે? એડી પ્રવાહના કારણે જે પાવરની અંદર લોસ પડે છે એ લોસને ઘટાડવા માટે આપણે આ પ્રયોજન કરવામાં આવે છે. તો મિત્રો એના જે ચાર ઓપ્શન છે એ ઓપ્શન તમે વ્યવસ્થિત રીતે વાંચશો તો તમને ખ્યાલ આવી જાય. ચલો મિત્રો આગળ વધું છું. એક ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટરમાં નહિવત ઓહમિક અવરોધવાળા ઇન્ડક્ટર અને કેપેસિટરના શ્રેણી જોડાણમાં f આવૃત્તિ વાળા દોલનો થાય છે. l નું મૂલ્ય ગણું અને c નું મૂલ્ય 4 ગણું કરીએ તો આ દોલકોની આવૃત્તિ ખાલી જગ્યા થાય. આવૃત્તિ શોધવાની છે મિત્રો. ફરી કહું છું, ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટરમાં નહિવત ઓહમિક અવરોધ વાળા ઇન્ડક્ટર અને કેપેસિટરના શ્રેણી જોડાણમાં f આવૃત્તિ વાળા દોલનો થાય છે. હવે l નું મૂલ્ય બમણું અને c નું મૂલ્ય 4 ગણું કરીએ તો દોલનોની આવૃત્તિ ખાલી જગ્યા થાય. આ મિત્રો ધ્યાનથી સમજો બોલો પ્રશ્નને. મને આવૃત્તિની વાત કરી તો મિત્રો આપણા પાઠ્યપુસ્તકોની અંદર આવૃત્તિને ન્યુ વર્ડ બતાવે છે. ન્યુ એટલે એનો સંકેત છે આવૃત્તિ. એનો સંકેત આવૃત્તિ છે. બરાબર, પણ હું આવૃત્તિને મોટા ભાગે f વડે દર્શાવું. એટલે આપણને જે ભૂતકાળની અંદર ટેવો પડેલી છે એ ટેવો પ્રમાણે જવું. તો મિત્રો આપણે LC પરિપથ છે તો એની કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 1/√LC થાય. હવે આવૃત્તિ શોધવા દો તો f is equal to 1/2π√LC થાય. હવે આપણે આવૃત્તિથી જો ગણીએ તો f is equal to જો f is equal to 1/2π√. ચલો l નું મૂલ્ય કેટલું કર્યું? બમણું અને c નું મૂલ્ય કર્યું 4.
એટલે આનું મૂલ્ય બમણું અને આનું મૂલ્ય કર્યું 4. ચલો ઓકે, તો fs is equal to 1 upon 2 pi under root of 4 દુ 8 LCM. તો મિત્રો જો fs ભાગ્યા કેપ કરીને is equal to 1 upon 2 pi under root of 8 LC અને આ આવશે આટલું કે 2 pi under root of LC 2 pi cancel under root of LC cancel એટલે fs ભાગ્યા f is equal to 1 ભાગ્યા root 8 is equal to 1 ભાગ્યા 4 દુ 8 is equal to 1 ભાગ્યા 2 root 2. तो fs is equal to f भाग्या 2 root 2. नवी आवृत्ति જે એ આવૃત્તિ f ભાગ્યા 2 root 2 થાય. હવે મિત્રો ધ્યાનથી અહીં ઘણી સંકેત આવો વાપરો એટલે is equal to nu upon 2 root 2. ખ્યાલ આવ્યો? તો મિત્રો ખૂબ અગત્યનો નીટનો પ્રશ્ન છે. તો મિત્રો એવું ના વિચારશો હું તમારું ફરી જોવાનું છું કે નીટના પ્રશ્નો જુદા એવું ના વિચારશો. હવે યાદ રાખો તમારું પાઠ્યપુસ્તક બધું યુનિવર્સ નહીં, બધાનું પુસ્તક એક જ છે અને એ જ લાભ હવે ગુજરાતના છોકરાઓને થઈ ગયો. મિત્રો બરાબર આ વસ્તુ સમજો. ચલો આગળ વધું છું. चलो एक श्रेणी LCR AC परिपथ में C बराबर 10 माइक्रोफैराड तथा ओमेगा बराबर 1000 रेडियन पर सेकंड है. तो इंडक्टन्स L ना कया मूल्य माटे परिपथ में प्रवाह નું मूल्य महत्तम बने. मित्रों बराबर ध्यानથી સમજો. परिपथ में प्रवाह નું मूल्य महत्तम છે એનો અર્થ શું થાય? अनुनाद થઈ ગયો અને એ LCR પરિપથ C ની કિંમત આપેલી, ઓમેગા ની કિંમત, તો L ના કયા મૂલ્ય માટે એ પ્રવાહ મહત્તમ થાય? તો મિત્રો ધ્યાનથી આપણા પાસે સૂત્ર તૈયાર જ છે. જો તો મારે શું શોધવાનું છે? ઓમેગા ની કિંમત આપેલી 1000 is equal to 1 upon under root of. ચલો L નું મૂલ્ય મારે શોધવાનું છે. C નું મૂલ્ય મને 10 માઇક્રોફેરાડ આપેલું છે એટલે L m નો m into 10 raised to minus i 10 માઇક્રોફેરાડ આપેલો છે ને એટલે 10 raised to minus i કર્યું, બંને બાજુ સ્ક્વેર કર્યું તો 10 raised to 6 થશે is equal to 1 ભાગ્યા L into 10 raised to minus i. તો L ને સૂત્ર કરતા બનાવો તો L is equal to 1 ભાગ્યા 10 raised to 6 10 raised to minus 5. L is equal to 1 ભાગ્યા 10. L is equal to 0.1 Henry. 0.1 Henry. હવે જો વિકલ્પો તમારા હવે એને 0.1 હેનરી આપેલો હતો, મિલી હેનરીનો જવાબ આપેલો તો L is equal to 100 મિલી હેનરી. મિત્રો આ સમજવું પડશે. 100 મિલી હેનરી એટલે 100 ગુણ્યા 10 raised to minus 3 થશે એટલે 0.1 આવશે પાછો. બરાબર ને? ચલો મિત્રો ખૂબ અગત્યના પ્રશ્નો. ચલો એક એસી પરિપથમાં EMF આપેલો હોય E બરાબર E0 sin ઓમેગા t તથા I બરાબર I0 sin ઓમેગા t માઈનસ π. તો આ પરિપથમાં AC ના એક ચક્રમાં સરેરાશ પાવર કેટલો? મિત્રો મને સરેરાશ પાવર પૂછે પાવર તો પાવર P is equal to Vrms into Irms into cos phi. બરાબર છે? તો પાવર P is equal to ચલો મને શું આપેલું છે? E જો અહીં ગડી E0 આપેલું છે ને તો E કરું Erms into Irms. तो आ हो जैसे E0 by root 2 into I0 by root 2 into cos phi. तो पावर P is equal to E0 into I0 by 2 into cos phi.
E0 શું છે મિત્રો વોલ્ટેજનું મહત્તમ અને I0 શું છે પ્રવાહનું મહત્તમ મૂલ્ય તો મિત્રો મેં ERMS IRMS cos phi આનું સૂત્ર લઈ લીધું તો મિત્રો અંદર જવાબ છે મિત્રો હું કાયમ માટે કહું છું અને વારંવાર આ બાબતનો તમારું ધ્યાન દોરું છું કે મિત્રો એક બાજુથી તમે કન્ટેન્ટ લઈ જાઓ બસ કન્ટેન્ટ અને પાઠ્યપુસ્તકના ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા ચલો મિત્રો આગળ વધું છું શ્રેણી RLC AC પરિપથને V જેટલો EMF વાળો AC ઉદ્ગમ સાથે જોડતા તેનો વિકિરણ પામતો પાવર ખાલી જગ્યા વિકિરણ પામતો પાવર જો મિત્રો હમણાં એક આગળ પ્રશ્ન આવ્યો મેં તમને કીધું કે પાવર P is equal to I square into R બરાબર પણ અનુનાદ ઘટક હવે મિત્રો આની અંદર જે મને પાવરની કિંમતો આપેલી છે એ પાવરની કિંમત જરા વિચિત્ર આપેલી છે એટલે તમારે એના ઓપ્શનો વ્યવસ્થિત સમજવા પડશે એ તમે આ સૂત્ર વાપરી શકો પાવર P is equal to જો આની જગ્યા પર I ની જગ્યાએ E by R મૂકી શકું E by R તો E by R મૂકીશું તો E square by R square તો આ તો I કોનો છે LCR પરિબળ એટલે મિત્રો હું શું કરું છું એની નીચે ધ્યાન મૂકું અને ઇન્ટુ R સમજો વાતો આ પ્રવાહ કોનો છે LCR AC શ્રેણી પરિબળનો પ્રવાહ બરાબર છે તો પાવર P is equal to E square into R ભાગ આ ઇમ્પિડન્સ અંડર રૂટ ઓફ R square plus XL minus XC આખાનો સ્ક્વેર આવો કઈ જવાબ આવે હવે XL ની કિંમત ને XC ની કિંમત પાછી મૂકેલી છે ચલો મિત્રો ખૂબ અગત્યના પ્રશ્નો છે તમે એક બાજુ ઉતારતા રહેજો અને નીટનું તમારે તમે જે સાહિત્ય વાપરતા હોય મિત્રો એની અંદર નીટનું સેક્શન હશે એની અંદરથી તમને આ બધા પ્રશ્નો મળી જશે ચલો મિત્રો એક પ્રશ્ન લઈ લઉં હવે મને એક સર્કિટ ડાયાગ્રામ મને LCR AC શ્રેણી પરિપથનો મને એક સર્કિટ ડાયાગ્રામ આપેલો છે મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન કહું છું કારણ કે વોલ્ટેજ ની ગણતરી અહીંયા DC જેવી નથી જો મને અહીં લડી એક ઇન્ડક્ટર આપેલું છે અહીંયા એક કેપેસિટર આપેલું છે અને અહીંયા એક અવરોધ આપેલો છે અને અહીંયા એક એમીટર જોડેલું છે અહીંયા લાગુ પાડેલો વોલ્ટેજ અહીંયા આપેલો છે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ બરાબર આ ઇન્ડક્ટર છે કેપેસિટર છે અવરોધ છે RVM આ VC અને આ V1 V1 V2 અને V3 આવું જ છે હવે મિત્રો જો આકૃતિમાં જો V1 બરાબર V2 V1 બરાબર V2 V1 બરાબર V2 is equal to 300 વોલ્ટ હોય V1 બરાબર V2 300 વોલ્ટ હોય તો V3 અને એમીટર મળતા અવલોકનો અનુક્રમે ખાલી જગ્યા વોલ્ટ અને ખાલી જગ્યા એમ્પિયર એટલે વોલ્ટેજ પણ જાણવો છે અને તમારે પ્રવાહ પણ જાણવો તો મિત્રો જો V is equal to under root of V1 નો સ્ક્વેર સોરી V3 નો સ્ક્વેર પ્લસ V1 minus V2 નો સ્ક્વેર થશે AC પરિપથો માટે જો V3 કોણ R નો વોલ્ટેજ V1 કોણ ઇન્ડક્ટર નો વોલ્ટેજ અને V2 કોણ કેપેસિટર નો વોલ્ટેજ એટલે મિત્રો આ તો બે સરખા જ છે એટલે R ઉપર જતું રહેશે એટલે V is equal to V3 થઈ જશે E is equal to કેટલા 220 વોલ્ટ તો આ આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે 220 હવે મને પ્રવાહ શોધો કે એમીટર કેટલો પ્રવાહ બતાવશે તો પ્રવાહ I is equal to V by R તો I is equal to V ની કિંમત 220 અને અવરોધ આપેલો છે અવરોધની કિંમત 100 ઓહમ આપેલી તો R ને 100 બે બિંદુ બિંદુ કેન્સલ I is equal to
2.2 એમ્પિયર। મિત્રો આ પ્રશ્નને ખાસ ધ્યાન રાખજો બરાબર મિત્રો, અને તમારા પાઠ્ય ચોપડાની અંદર વ્યવસ્થિત રીતે ઉતારજો અને વ્યવસ્થિત સમજજો। એવું નથી મિત્રો, બરોબર ધ્યાનથી સમજી જાઓ કે તમે 100 પ્રશ્ન તૈયાર કરો છો, 500 પ્રશ્ન સોલ્વ કરો છો। હા, એનાથી જરૂર લાભ થાય, એનાથી જરૂર લાભ થાય, પણ મિત્રો યાદ રાખજો આ કે તમે જો 50 પ્રશ્નો વ્યવસ્થિત રીતે સોલ્વ કરેલા હશે, એના બધા કન્ટેન્ટને સમજી તૈયાર કરેલા હશે, તો 500 ની જરૂર નહીં પડે। ખ્યાલ આવે છે? ઓકે મિત્રો, થેન્ક યુ વેરી મચ।